self conversion is the greatest gift to any individual. આત્મ રૂપાંતરણ, સ્વયંનું રૂપાંતરણ, જે છો એ બદલાઈ જાય, એનાથી મોટી બક્ષિસ શું? માણસને અસત્યના બદલે સત્યનો માર્ગ મળી જાય, માણસને ધર્મ, ન્યાય, નીતિનો માર્ગ મળી જાય, એ બદલાવા માંડે. માણસને સમાજ દેખાતો બંધ થાય, સમાજમાં અસાર દેખાય, સમાજ તરફ એની પીઠ થાય અને એને ઈશ્વર તરફ મોહ દેખાય, એની યાત્રા ઈશ્વર તરફ શરૂ થાય. એની પાંચે ઇન્દ્રિયો સમાજ તરફ જવાનું બંધ કરે. આંખ બહાર ના જુએ, કાન બહારની વાત ના સાંભળે, જીભ બહારના માણસ માટે વાત ન કરે અને મન બહારના વિચારો ન કરે. આ પાંચ ઇન્દ્રિયો બહાર જોવાનું બંધ કરે. એના બદલે પરિવર્તન આવે અને એની આંખ એની અંદર જોતી થાય, પોતાને. કાન એને પોતાનો અવાજ સાંભળે, એની જીભ બોલતી બંધ થાય ને પોતાની સાથે વાત કરે. મન એટલું બધું વફાદાર થઈ જાય, ગુલામ થઈ જાય, વિચાર કરતું બંધ થઈ જાય, વિચાર શૂન્યતા આવે, થોટલેસ માઇન્ડ. તો આ બધું એ માણસનું પરિવર્તન આવ્યું. બાહ્ય યાત્રા ગઈ, અંતર યાત્રા શરૂ થઈ. આ વિકાસ યાત્રા છે. અને જો આવું થઈ શકે તો સમજી લેવું, ઈશ્વરનું તમારી અંદર અવતરણ થઈ ગયું. તમે હવે તમારો આત્મા પરમાત્મામાં રૂપાંતર પામી ગયો.